રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે। જામનગર જિલ્લામાં પણ ક્ષત્રિય સમાજે નારાજગી વ્યક્ત કરીને પરસોત્તમ રૂપાલા સામે વિરોધ વ્યક્ત કર્યો છે। જામનગર શહેરમાં ક્ષત્રિય સમાજે એકઠા થઈને રૂપાલાના નિવેદનને વખોડી કાઢી ટિકિટ કાપી નાખવા ભાજપ સમક્ષ માંગ કરી હતી। પરસોત્તમભાઈ રૂપાલા છે 2 શબ્દ બોલી ગયા છે તો મારે એટલું જ કહેવું છે કે કયા પેજ ઉપર લખ્યું છે ને કયા ઇતિહાસના લીટી ઉપર લખ્યું છે કે બેટીના રોટલાના વ્યવહાર કર્યો મને આવીને સમજાવો। મારી એક જ માંગ છે કે મને સમજાવો। અને આજે બધા લેડીઝ આવે છે ને આજે અમારી વાત ઘર સુધી પહોંચી છે, નહીં કે એક ઘરે હરેક દરબાર આખો સમાજના દીકરીઓ સામે બધાને સામે આજે આ સવાલ છે અમારો કે જે તમે બોલ્યા છો દીકરીઓનો ને બેટીનો વ્યવહાર આજે અમને સમજાવો કે કઈ રીતે અમે વ્યવહાર કર્યા હતા। હું તો રાજનીતિમાંથી આજે રાજીનામું દે અમારે કોઈ ભાજપ સાથે કે કોઈ સાથે લેવા દેવા નથી, અમારે કોઈ પોલિટિક્સ સાથે લેવા દેવા નથી।